ચલો મિત્રો, આજનો આપણો ટોપિક છે અમીબામાં પોષણ. બરાબર, ન્યુટ્રિશન ઇન અમીબા. તો અમીબા છે તે કેવું પ્રાણી છે? તો કે અમીબા છે તે એક કોષીય પ્રાણી છે. એક કોષીય સજીવ છે, સિંગલ સેલ્યુલર ઓર્ગેનિઝમ છે. બરાબર, તેની અંદર અમીબા અને પેરામિસિયમ બરાબર આ બંનેનો સમાવેશ થાય છે, જે તમે આગળના ધોરણની અંદર બરાબર થોડીક માહિતી મેળવી ચૂક્યા છો. તો અમીબા છે તે કેવું છે? એક કોષીય પ્રાણી છે. બરાબર, તો એક કોષીય પ્રાણી છે અને તેનો આકાર છે બરાબર, અમીબાનો આકાર છે તે કેવો હોય છે? તો કે અમીબાનો આકાર કેવો હોય છે? તો કે અનિયમિત હોય. કેવો હોય? તો કે તેનો આકાર તમને અનિયમિત જોવા મળે છે. તો કે જો તમે અમીબાને આવી રીતે દોરો, બરોબર, તો આ શું છે? તો કે કોષ રસ છે. આ જોવા મળે છે તે છે કોષ કેન્દ્ર. બરોબર, અમીબાનું શું છે? કોષ કેન્દ્ર. તો કે હવે જો અમીબા છે તે કોઈ ખોરાકના કણને જોવે છે, જો અમીબા છે તે કોઈ ખોરાકના કણને જોશે તો શું કરે છે? ફૂટપાથનું નિર્માણ કરે છે. એટલે કે આ છે કોષ કેન્દ્ર અને આ છે કોષ રસ. પરંતુ જો અહીં ખોરાકનો કણ, બરોબર, જો અહીં ખોરાકના કણને જોવે છે ત્યારે તે શું કરે છે? આ બંને જે ભાગ છે તેને કહેવામાં આવે છે ફૂટપાથ. બરોબર, ગુજરાતીમાં, શુદ્ધ ગુજરાતીમાં કહેવામાં આવે છે ખોટા પગો. ખોટા પગોનું તે શું કરે છે? નિર્માણ કરે છે. અને આ ખોટા પગોનું નિર્માણ દ્વારા તે આ ખોરાકનો જે કણ છે, બરોબર, તેને અમીબા શું કરી લે છે? મેળવી લે છે. તો કે હવે જો અહીં જો ખોરાકનો જે કણ છે તેને શું કરી લીધું છે? મેળવી લીધું. આ છે ખોરાકનો કણ. અને તેને શું કરી રાખ્યું? તો કે બંને જે ફૂટપાથ હતા તે ભેગા થઈ અને હવે રચના કરે છે તે અન્નધાનીની. શેની રચના કરે છે? અન્નધાની. તો અન્નધાનીની તે રચના કરે છે અને ખોરાક છે તેનું શું કરશે? શોષણ કરે છે. ખોરાકનું શોષણ કરી અને કોષ રસની અંદર, બરોબર, જે પણ ખોરાકનું શોષણ કરશે તે ક્યાં ફરશે? તો કે કોષ રસની અંદર જશે. અને શરીરની અંદર રહેલો જે હવે વેસ્ટ જે પ્રોડક્ટ છે તે ક્યાં જશે? તો કે જે અમીબા છે, તો અમીબાની અંદર રહેલી જે બાહ્ય દિવાલ છે, બરોબર, બહારની તરફ આવેલી જે દિવાલ છે તે તરફ જે વેસ્ટ પ્રોડક્ટ છે તે આવે છે અને શરીરની બહાર શું થઈ જશે? ફેંકાઈ જાય છે. તો હવે તમને તેવી જ રીતે કીધું છે કે પેરામિસિયમની અંદર પણ એવું પોષણની પદ્ધતિ જોવા મળે. બરોબર, તમને કીધું કેવી રીતે? તો કે પેરામિસિયમનો આકાર નિશ્ચિત હોય છે. તમને ખબર હશે કે તેનો પેરામિસિયમનો જે આકાર છે, બરોબર, તો કે પેરામિસિયમ છે તેનો આકાર તમને ચપ્પલના તળિયા જેવો જોવા મળે. ચપ્પલના તળિયા જેવું. તો કે ચપ્પલના તળિયા જેવું, તો કે તમે આવી રીતે જોયું હશે. અહીં તેની આજુબાજુ પક્ષમોની રચના આવેલી હોય છે. શેની રચના આવેલી હોય છે? પક્ષમોની. અને તેની અંદર, બરોબર, જો ખોરાકને ગ્રહણ કરવા માટે, બરોબર, કોષ કેન્દ્ર તો તેની અંદર પણ આવેલું હોય, તેની અંદર, બરોબર, ખોરાકને ગ્રહણ કરવા માટે એક વિશિષ્ટ રચના આવેલી હોય છે જેને કહેવામાં આવે છે કોષમુખ. બરોબર, કોષમુખ તરીકે તેને ઓળખવામાં આવે. અને તે એના મારફતે શું કરશે? તો કે પક્ષમો દ્વારા, આ જે તેના પક્ષમ છે, તો કે પક્ષમ દ્વારા તે શું કરશે? ખોરાકના ગણને મેળવશે અને તે ક્યાં મોકલશે? તો કે મુખ જે છે, બરાબર, કોષ મુખ છે, ત્યાં તે ખોરાક આવશે અને તેના દ્વારા તે ક્યાં જશે? તો કે અન્નધાનીની અંદર. બરાબર, અહીં શું આવેલી હશે? તેની અન્નધાની. અને અન્નધાનીની અંદર જયા પછી તે ખોરાકનું શોષણ થશે અને ખોરાકની અંદર રહેલો, બરાબર, ખોરાકનું શોષણ થયા પછી તેની અંદર, બરાબર, તે ક્યાં જશે? કોષ રસની અંદર જશે અને જે વેસ્ટ જે પ્રોડક્ટ હશે, બરાબર, તેના માટે એક રચના આવેલી હોય છે જેને કહેવામાં આવે છે કોષીય ગુદા. કોષીય ગુદા, બરાબર, આની ઇંગ્લિશમાં કહેવામાં આવે છે સાઇટોપ્લાઝમ.
સ્ટોમ. અને આની ઇંગ્લિશમાં કહેવામાં આવે છે એ છે કોષીય ગુદા, તેને કહેવામાં આવે છે સાયટોપ્રોટ. બરાબર. તો આવી જ રચના, બરાબર, જેવી અમીબાની અંદર જોવા મળે છે, બરાબર, તેવી જ રચના શેમાં જોવા મળે છે? પેરામિશિયમમાં જોવા મળે છે. પણ પેરામિશિયમની અંદર, બરાબર, બે વિશિષ્ટ અંગો આવેલા હોય છે. એક છે કોષીય મુખ અને બીજું આવેલું હોય છે કોષીય ગુદા. જે કોષીય મુખ છે તેના દ્વારા ખોરાક આવે છે અને કોષીય ગુદા દ્વારા, બરાબર, જે ગુદા છે તેના દ્વારા શું થશે છે તો કે શરીરની બહાર જે નકામો જે પદાર્થ છે તે બહાર નીકળી જાય છે. તો હવે આપણો આગળનો જે નેક્સ્ટ લેક્ચર છે, બરાબર, તે છે ન્યુટ્રિશન ઇન હ્યુમન બીંગ, બરાબર, કે મનુષ્યની અંદર પાચન. તો તમે ટીચ જેડી સાથે જોડાયેલા રહેજો મિત્રો. થેન્ક યુ.